brought to you by V-Guard. વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન પશ્ચિમ બંગાળ અથવા બાંગ્લાદેશમાં ત્રાટકી શકે છે વાવાઝોડું. હાલ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાયું છે લો પ્રેશર. રેમલ નામનું વાવાઝોડું નજીક આવવાની સાથે મજબૂત બની રહ્યું છે. વાવાઝોડાની અસર ચોમાસા પર નહીં થાય. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું ચોમાસા અને વાવાઝોડાને લઈ અનુમાન. સામાન્ય સમય કરતાં 3 થી 4 દિવસ વહેલું ચોમાસું આવી શકે. 27 થી 28 મે સુધી કેરળમાં પહોંચે તેવી શક્યતા. 26 મેથી રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલે કરી વરસાદના રાઉન્ડની આગાહી. 26 મેથી 4 જૂન વચ્ચે વરસાદ આવશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે. 14મી જૂને વિધિવત ચોમાસાની શરૂઆત થશે. આકરી ગરમી વચ્ચે રાહત આપતા સમાચાર પણ સામે આવ્યા. હવામાન વિભાગે 4 દિવસ બાદની સ્થિતિ અંગે કરી આગાહી. રાજ્યમાં 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે. તાપમાનમાં 2 ડિગ્રીના ઘટાડાથી લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે. ભીષણ ગરમીથી ગુજરાતવાસીઓને છુટકારો મળી શકે છે. 26 મે બાદ તાપમાનનો પારો એકાએક ગગડી જવાનું અનુમાન. 26 થી 30 જૂન વચ્ચે 4 થી 5 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાહત આપતી આગાહી કરી. ગરમીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યા રાહતના સમાચાર. આગામી દિવસોમાં 4 થી 5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. 26 મેથી 4 જૂન વચ્ચે અંગ દજાડતી ગરમી રાહત આપે તેવું અનુમાન. 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સુધી ગગડી જશે. Brought to you by V-Guard.